અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સિનિયર નાગરિકો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. કારણ કે જો તમે અથવા તમારા માતા પિતા મેડિકેર એડવાન્ટેજ પ્લાન પર છો, તો માત્ર એટલું માનવું કે મારો મેડિકેર તો ચાલુ જ રહેશે તમારા માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કેટલીક મોટી વીમા કંપનીઓ મેડિકેર એડવાન્ટેજના કેટલાક પ્લાન્સ બંધ અથવા બદલવાની પ્રક્રિયામાં છે, અને તેના કારણે લાખો લોકોના આગામી વર્ષના હેલ્થ કવરેજમાં ફેરફાર આવી શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જો તમારો પ્લાન બંધ થઈ જાય અને તમે કંઈ જ ન કરો, તો તમે જે કવરેજ, ડોક્ટર, દવાઓ અને વધારાના લાભો માટે અત્યાર સુધી ટેવાયેલા છો, તેમાંથી ઘણું બધું અચાનક બદલાઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો, ખાસ ધ્યાનથી સાંભળો, કારણ કે આ માત્ર વીમાની સામાન્ય માહિતી નથી, પરંતુ તમારા પરિવારના સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને સાથે જોડાયેલો મુદ્દો છે. ખાસ કરીને જે સિનિયર નાગરિકો પોતે અંગ્રેજીમાં તમામ કાગળો સમજી શકતા નથી અથવા પોતાના મેડિકેરના નિર્ણયો લેવા માટે સંતાનો કે પરિવારના સભ્યો પર આધાર રાખે છે, તેમના માટે આ માહિતી વધુ મહત્વની બની જાય છે. હાલમાં મેડિકેર એડવાન્ટેજ અમેરિકાના સિનિયર નાગરિકોમાં અત્યંત લોકપ્રિય છે અને લાખો લોકો આવા ખાનગી પ્લાનનો ઉપયોગ કરે છે. પરંતુ મેડિકેર એડવાન્ટેજ પ્લાન કાયમી ગેરંટી નથી. વીમા કંપનીઓ દર વર્ષે સરકાર સાથેના કરાર અને પોતાના ખર્ચ લાભના હિસાબ પ્રમાણે નક્કી કરે છે કે કયો પ્લાન ચાલુ રાખવો, કયો બદલવો અને કયો બંધ કરવો. અહીં જ સૌથી મોટો મુદ્દો આવે છે. જો કોઈ કંપની તમારો મેડિકેર એડવાન્ટેજ પ્લાન બંધ કરે છે, તો સામાન્ય રીતે તમારો જૂનો પ્લાન વર્ષના અંત સુધી ચાલુ રહે છે અને નવા વર્ષથી તમારે બીજી વ્યવસ્થા કરવી પડે છે. હવે સવાલ એ છે કે તમારી પાસે કયા વિકલ્પો છે, અને અહીંથી વાત ખૂબ જ મહત્વની બની જાય છે. કારણ કે તમારી સામે મુખ્યત્વે 3 રસ્તા હોય છે. પહેલો રસ્તો છે બીજો મેડિકેર એડવાન્ટેજ પ્લાન પસંદ કરવાનો. જો તમારી કંપનીનો જૂનો પ્લાન બંધ થઈ રહ્યો હોય, તો તમે તમારા વિસ્તારમાં ઉપલબ્ધ બીજો મેડિકેર એડવાન્ટેજ પ્લાન પસંદ કરી શકો છો. પરંતુ અહીં એક મોટી સાવચેતી છે. નવો પ્લાન પસંદ કરતા પહેલા માત્ર તેનો પ્રીમિયમ કેટલો છે તે જોઈને નિર્ણય ન કરશો. તમારા હાલના ડોક્ટર નવા પ્લાનમાં ઇન નેટવર્ક છે કે નહીં, તમારી દવાઓ નવા પ્લાનમાં કવર થાય છે કે નહીં, હોસ્પિટલ કઈ છે, કોપે કેટલો છે અને મેક્સિમમ આઉટ ઓફ પોકેટ ખર્ચ કેટલો છે, આ બધું ચકાસવું જરૂરી છે. ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં ઘણી વખત માતા પિતા વર્ષોથી એક જ ડોક્ટર પાસે સારવાર કરાવતા હોય છે. જો તમે ઉતાવળમાં નવો પ્લાન લઈ લીધો અને એ ડોક્ટર નવા પ્લાનમાં ન હોય, તો પછી મુશ્કેલી ઊભી થઈ શકે છે. પરંતુ હવે સૌથી મહત્વનો અને કદાચ સૌથી ખતરનાક રસ્તો કંઈ જ ન કરવો. ઘણા લોકોને લાગે છે કે મારો પ્લાન બંધ થશે તો મેડિકેર પોતે જ બધું કરી દેશે, પરંતુ આ વિચાર જોખમી બની શકે છે. જો તમે યોગ્ય સમયસર નવો મેડિકેર એડવાન્ટેજ પ્લાન પસંદ ન કરો, તો તમે ઓરિજિનલ મેડિકેર પાર્ટ એ અને પાર્ટ બી પર પાછા જઈ શકો છો. પરંતુ ઓરિજિનલ મેડિકેર અને મેડિકેર એડવાન્ટેજ એક જ વસ્તુ નથી. ઓરિજિનલ મેડિકેરમાં પાર્ટ એ હોસ્પિટલ માટે અને પાર્ટ બી ડોક્ટર તથા મેડિકલ સર્વિસ માટે હોય છે. પરંતુ તેની સાથે મેડિકેર એડવાન્ટેજ જેવી બધી વધારાની સુવિધાઓ આપમેળે મળતી નથી. દવાઓ માટે અલગ પાર્ટ ડી પ્લાનની જરૂર પડી શકે છે અને મેડિકેરના બાકી ખર્ચ માટે મેડિગેપ અથવા મેડિકેર સપ્લિમેન્ટ પ્લાનની જરૂર પડી શકે છે. એટલે કંઈ નહીં કરીએ તો મેડિકેર તો રહેશે જ, એવું માનવું પૂરતું નથી. કારણ કે મેડિકેર રહેવું અને તમને જરૂરી સંપૂર્ણ કવરેજ રહેવું, આ બંને અલગ અલગ બાબતો છે. હવે અહીં ત્રીજો રસ્તો આવે છે, અને આ જ રસ્તો ઘણા લોકો માટે સૌથી મહત્વની તક બની શકે છે. ગેરંટેડ ઇશ્યુ રાઇટ. સામાન્ય સ્થિતિમાં મેડિકેર એડવાન્ટેજમાંથી બહાર આવીને મેડિગેપ સપ્લિમેન્ટ પ્લાન લેતી વખતે કેટલીક વીમા કંપનીઓ તમારી હેલ્થ હિસ્ટ્રીને ધ્યાનમાં લઈ શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં તમને વધુ મુશ્કેલી પડી શકે છે. પરંતુ જો તમારો મેડિકેર એડવાન્ટેજ પ્લાન કંપની દ્વારા બંધ થઈ રહ્યો હોય અથવા તમને ચોક્કસ રીતે આ અધિકાર મળતો હોય, તો ફેડરલ રૂલ્સ હેઠળ તમને ગેરંટેડ ઇશ્યુ રાઇટ મળી શકે છે. તેનો અર્થ એ છે કે ચોક્કસ સમયગાળામાં તમે કેટલીક મેડિગેપ પોલિસીસ માટે હેલ્થ અંડરરાઇટિંગ વગર અરજી કરી શકો છો. એટલે તમારી જૂની બીમારી કે હેલ્થ હિસ્ટ્રીના કારણે સામાન્ય રીતે આવતી અડચણ અહીં ઓછી થઈ શકે છે. પરંતુ અહીં પણ એક મોટું પણ છે.
આ અધિકારનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તે ખૂબ જ મહત્વનું છે. જો તમે પહેલા બીજો મેડિકેર એડવાન્ટેજ પ્લાન લઈ લો અને પછી મેડિગેપ માટે આ અધિકાર વાપરવાનો પ્રયાસ કરો તો પરિસ્થિતિ અલગ બની શકે છે. એટલે કોઈ પણ ફોર્મ ભરતા પહેલા તમારા વિકલ્પો સમજી લેવાની જરૂર છે. અને હવે આવો સમજીએ કે મેડિગેપમાં કયા પ્રકારના પ્લાનનો વિકલ્પ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરી 2020 પહેલા મેડિકેર માટે એલિજિબલ બની હતી તો કેટલીક પરિસ્થિતિમાં પ્લાન સી અથવા પ્લાન એફ જેવા વિકલ્પો પણ સંબંધિત હોઈ શકે છે. જ્યારે 2020 પછી મેડિકેર માટે પાત્ર બનેલા લોકો માટે ફેડરલ રૂલ્સ હેઠળ ચોક્કસ મેડિગેપ પ્લાન્સ માટે ગેરંટેડ ઇશ્યુ પ્રોટેક્શન્સ લાગુ થઈ શકે છે. અહીં નિયમો વ્યક્તિની ચોક્કસ પરિસ્થિતિ અને એલિજિબિલિટી પર આધાર રાખે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા અધિકૃત મેડિકેર માહિતી અથવા લાયસન્સ ધરાવતા નિષ્ણાંત પાસેથી પુષ્ટિ કરવી જરૂરી છે. અને યાદ રાખજો, મેડિગેપ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ કવરેજ નથી. જો તમે ઓરિજિનલ મેડિકેર અને મેડિગેપ તરફ જાઓ છો તો તમારી પ્રિસ્ક્રિપ્શન મેડિસિન્સ માટે અલગ મેડિકેર પાર્ટ ડી પ્લાનની જરૂર પડી શકે છે. હવે વાત કરીએ ડેડલાઇન્સની, કારણ કે મેડિકેરમાં ઘણી વખત લોકો નિયમ સમજે છે પરંતુ તારીખ ચૂકી જાય છે અને પછી મુશ્કેલી ઊભી થાય છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર આસપાસ મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સના સભ્યોને એન્યુઅલ નોટિસ ઓફ ચેન્જીસ એટલે કે એએનઓસી દ્વારા આગામી વર્ષના ફેરફારો વિશે માહિતી મળતી હોય છે. આ નોટિસને ક્યારેક સામાન્ય કાગળ સમજીને ફેંકી ન દેવી. તેમાં તમારા પ્લાનના પ્રીમિયમ બેનિફિટ્સ, નેટવર્ક અને અન્ય મહત્વના ફેરફારો વિશે માહિતી હોઈ શકે છે. ત્યારબાદ 1 ઓક્ટોબરથી આગામી વર્ષના પ્લાન્સ વિશે માહિતી અને સરખામણી શરૂ કરી શકાય છે. અને મેડિકેર એન્યુઅલ એનરોલમેન્ટ પીરિયડ્સ સામાન્ય રીતે 15 ઓક્ટોબરથી 7 ડિસેમ્બર સુધી ચાલે છે. પરંતુ જો તમારો પોતાનો મેડિકેર એડવાન્ટેજ પ્લાન જ બંધ થઈ રહ્યો હોય તો કેટલાક ખાસ સ્પેશિયલ એનરોલમેન્ટ રાઇટ્સ લાગુ થઈ શકે છે. અને ચોક્કસ પરિસ્થિતિમાં 31 ડિસેમ્બર સુધીનો સમય પણ મહત્વનો બની શકે છે. એટલું જ નહીં, ચોક્કસ કિસ્સામાં પ્લાન સમાપ્ત થયા પછી મેડિગેપ માટે ગેરંટેડ ઇશ્યુ વિન્ડો પણ ઉપલબ્ધ થઈ શકે છે. એટલે માત્ર 7 ડિસેમ્બરની તારીખ યાદ રાખવી પૂરતી નથી. તમારા પ્લાનને મળેલી ટર્મિનેશન નોટિસમાં લખેલી ચોક્કસ તારીખો સમજવી ખૂબ જરૂરી છે. હવે એક બીજો મુદ્દો પણ ગુજરાતી અને ભારતીય પરિવારોએ ખાસ સમજવો જોઈએ. એજન્ટ. ઘણી વખત આપણે માનીએ છીએ કે વીમા એજન્ટ છે એટલે તે આપમેળે આપણું શ્રેષ્ઠ હિત જોશે. પરંતુ દરેક એજન્ટ દરેક પ્રકારના પ્લાન માટે સમાન રીતે ચૂકવણી મેળવે એવું જરૂરી નથી. કેટલીક પરિસ્થિતિમાં ગેરંટેડ ઇશ્યુ હેઠળ મેડિગેપ વેચવા માટે એજન્ટને કમિશન મળતું ન હોય અથવા રાજ્ય અને કંપનીના નિયમો અલગ હોઈ શકે છે. એટલે જો કોઈ વ્યક્તિ તમને માત્ર એટલા માટે મેડિકેર એડવાન્ટેજમાં પાછા ધકેલે કે પ્રક્રિયા સરળ છે તો તરત નિર્ણય ન કરશો. પહેલા પૂછો, મારા માટે ઓરિજિનલ મેડિકેર પ્લસ મેડિગેપ પ્લસ પાર્ટ ડી વધુ યોગ્ય છે કે બીજો મેડિકેર એડવાન્ટેજ પ્લાન? મારા હાલના ડોક્ટર કયા પ્લાનમાં છે? મારી દવાઓ કયા પ્લાનમાં કવર્ડ છે? મારા માટે વર્ષ દરમિયાન કુલ અંદાજિત ખર્ચ કેટલો થઈ શકે? અને સૌથી મહત્વનું, મને ગેરંટેડ ઇશ્યુ રાઇટ મળ્યો છે કે નહીં? અમેરિકામાં રહેતા ગુજરાતી સિનિયર નાગરિકો માટે આ માહિતી પોતાના માતા પિતા સુધી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે ઘણી વખત વડીલોને અંગ્રેજીમાં મળતા ઇન્સ્યોરન્સ લેટર્સ સમજવામાં મુશ્કેલી પડે છે અને તેઓ કોઈ કાર્યવાહી કર્યા વગર બેઠા રહે છે. જો તમારા ઘરમાં કોઈ મેડિકેર એડવાન્ટેજ પર છે તો તેની એન્યુઅલ નોટિસ ઓફ ચેન્જ અને પ્લાન ટર્મિનેશન સંબંધિત કોઈ પણ નોટિસ ધ્યાનથી વાંચો. જરૂરી હોય તો પરિવારનો કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે બેસીને તેની સમીક્ષા કરો. તમારા ડોક્ટર, દવાઓ અને હોસ્પિટલની યાદી બનાવો અને નવા પ્લાન સાથે સરખાવો. અને કોઈ પણ વ્યક્તિને તમારી મેડિકેર અથવા સોશિયલ સિક્યોરિટીની સંવેદનશીલ માહિતી આપતા પહેલા તેની ઓળખ અને લાયસન્સની ખાતરી કરો. યાદ રાખો, મેડિકેર એડવાન્ટેજ પ્લાન બંધ થવો એ અંત નથી. તમારા માટે બીજો મેડિકેર એડવાન્ટેજ પ્લાન હોઈ શકે છે. ઓરિજિનલ મેડિકેર તરફ જવાનો રસ્તો હોઈ શકે છે અને ચોક્કસ પરિસ્થિતિમાં ગેરંટેડ ઇશ્યુ રાઇટ દ્વારા મેડિગેપ મેળવવાની મહત્વપૂર્ણ તક પણ હોઈ શકે છે. પરંતુ સૌથી ખરાબ નિર્ણય ઘણી વખત નિર્ણય ન લેવો હોય છે.
એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને તમારા ઘરના સિનિયર નાગરિકો માટે આ માહિતી આજે જ તપાસો. તમારો પ્લાન આગામી વર્ષમાં ચાલુ રહેવાનો છે કે બંધ થવાનો છે, તમારો ડોક્ટર કયા પ્લાનમાં છે, તમારી દવાઓ ક્યાં કવર્ડ છે અને તમને ક્યાં સ્પેશિયલ એનરોલમેન્ટ અથવા ગેરેન્ટેડ ઇશ્યુ રાઇટ્સ મળે છે. આ 4 બાબતોની માહિતી પહેલેથી મેળવી લો, કારણ કે મેડિકેરમાં એક નાની ભૂલની અસર માત્ર કાગળ પર નહીં, પરંતુ સારવાર અને હજારો ડોલરના ખર્ચ પર પણ પડી શકે છે. તેથી કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ, અજાણ્યા વ્યક્તિ કે માત્ર કમિશન માટે કામ કરતા વ્યક્તિની વાત પર આધાર રાખવાના બદલે મેડિકેરના અધિકૃત સંસાધનો અને લાયસન્સ ધરાવતા વિશ્વસનીય અને તટસ્થ નિષ્ણાંત પાસેથી તમારી વ્યક્તિગત સ્થિતિ મુજબ માહિતી લો. તમારા પરિવારના વડીલો માટે આ નિર્ણય આજે સામાન્ય લાગશે, પરંતુ યોગ્ય સમયે લેવાયેલો સાચો નિર્ણય આવતીકાલે મોટી નાણાકીય અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીથી બચાવી શકે છે.